મહામંથનમાં હવે વાત કરીશું આપણા બાળકનું ભવિષ્ય, એમના સ્વાસ્થ્ય વિશે. આજકાલ બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા એક સવાલ તમારા અને મારા મનમાં, સૌ કોઈના મનમાં ચોક્કસથી થાય છે કે આ વસ્તુ અસલી છે કે નકલી. એ હેલ્ધી વસ્તુ ગણીને તમે ખાતા હોય કે કઈ પણ વસ્તુ હોય, સવાલ એ પણ થાય કે આ વસ્તુ લઉં છું તો એમાં ઝેર કેટલું હશે. આપણે બધી વસ્તુ નકલી જોઈ લીધી છે આ છેલ્લા કેટલાક વર્ષોમાં. હવે ભેળસેળ માત્ર મસાલા, દૂધ, ઘી, મીઠાઈ સુધી સીમિત નથી રહી, બાળકોને પણ આમાં લઈ લીધા છે. બાળકોની સૌથી મનપસંદ નાસ્તાની વસ્તુઓ પણ હવે સુરક્ષિત નથી. જે કુરકુરે, ફ્રાઈમ્સ, રંગબેરંગી નાસ્તા જોઈ અને બાળકો ખુશ થઈ જાય છે, એ વસ્તુ બાળકોના શરીરમાં ધીમે ધીમે જઈ એની શું હાલત કરે છે. ધીમે ધીમે બાળકોના શરીરમાં એ ઝેર ભેળવી રહી છે. આજની વાત અમદાવાદના એમસી ફૂડ વિભાગની કાર્યવાહીમાં જે ખુલાસો થયો છે, તપાસમાં સામે આવ્યું કે નમકીન અને ફ્રાઈમ્સને આકર્ષક દેખાવવા માટે ખાદ્ય રંગ નહીં પરંતુ કપડામાં વપરાતા એ ડાય કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. તમે એક વખત વિચારો કે જે રંગ કપડા રંગવા માટે બનાવવામાં આવ્યો હોય, એ બાળક જો એના પેટમાં જાય તો એના શરીર પર શું અસર થતી હશે. બાળકને તો એ પેકેટ માત્ર રંગીન પેકેટ, મસાલેદાર સ્વાદ દેખાય છે, પરંતુ માતા પિતા તરીકે એક વિશ્વાસ હોય છે કે બજારમાં વસ્તુ જે વેચાઈ રહી છે અથવા તો બાળકને આપી રહ્યા છીએ એ ક્યાંક થોડીક તો સલામત હશે. પરંતુ આ નફાના રાક્ષસો તમારા બાળકની શું હાલત કરે છે, એમની હેલ્થની શું સ્થિતિ કરે છે, એ કિસ્સો આજે સામે આવ્યો છે આ ફૂડ પેકેટ્સ. આજે માત્ર ફૂડ સેફટીની વાત નથી, અહીંયા એક આખી પેઢીના આરોગ્યનો પ્રશ્ન છે. નફાની લાલચમાં જો બાળકોને ઝેરી નાસ્તો પીરસવામાં આવતો હોય તો હવે દરેક માતા પિતાએ પણ સવાલ પૂછવાનો સમય આવી ગયો છે કે આપણા બાળકોને શું નાસ્તો આપી રહ્યા છે. એ નાસ્તો ખવડાવી રહ્યા છે કે પછી ધીમે ધીમે આપણે આપણા બાળકોને ઝેર પીરસી રહ્યા છે. આ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. ત્યારે આ ફૂડ પેકેટ્સ બાળકોના સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે, કેટલા ખતરનાક છે, આ સવાલની સાથે મહામંથનમાં ચર્ચા કરીશું. આપણી સાથે ડોક્ટર ગુંજીત પરમાર, લાઇફસ્ટાઇલ ડિઝીઝ એક્સપર્ટ જોડાયા છે અને હેલ્થ કોચ છે. નિકિતા મહેતા આપણી સાથે જોડાયા છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા ડોક્ટર ગુંજીત, આપની પાસેથી સર જાણવું છે કે અત્યાર સુધી આપણે સૌ કોઈએ જાણ્યું કે કઈ વસ્તુઓ કેટલી અસલી છે, એ તો આપણી સામે આવી ગયું છે, એમાં ઝેર કેટલું છે એ પણ આપણે જોયું. હવે બાળકોને નથી છોડ્યા. બાળકોની સ્થિતિ પહેલા તો આપની પાસેથી જાણવી છે, અને એને પીરસાતી તમામ વસ્તુ એ કેવી આપણે પીરસી રહ્યા છે. શું એને જમવાનું આપીએ છીએ, નાસ્તો આપીએ છીએ કે પછી ઝેર આપી રહ્યા છે, ધીમે ધીમે બીમારી આપી રહ્યા છે? આ એક સવાલ. ઓવરઓલ સ્થિતિ શું છે? બિલકુલ, આ બહુ ગંભીર મુદ્દો છે કે જે રીતના આપે કીધું કે ડાય વગેરે નાખે છે પેકેટ ફૂડમાં. અત્યારે ગ્લોબલી 41 મિલિયન બાળકો એવા છે કે જેને ઓબેસિટીનું પ્રમાણ, મેદસ્વીતાનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાનો નંબર સેકન્ડ નંબર આવે છે ગ્લોબલ રેન્કમાં. બાળકોમાં જે ઓબેસિટીનું પ્રમાણ વધ્યું છે એમાં સેકન્ડ નંબર ઇન્ડિયાનો રેન્ક આવે છે. અને ઇન્ડિયામાં છેલ્લા 10 વર્ષમાં 288% બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતની વાત કરું તો આજથી 10 વર્ષ પહેલા 5મા ધોરણના વિદ્યાર્થીને જે સ્કૂલ ડ્રેસની સાઇઝ, જે સ્કૂલ ડ્રેસ પહેરતો હતો, એ જ 5મા ધોરણના આજના વિદ્યાર્થીને 2 થી 3 નંબર મોટી સ્કૂલ ડ્રેસનો સાઇઝ જોઈએ છે. તો તમે ઇમેજિન કરો કે આ બધી વસ્તુ કેટલી હદે બાળકોને મેટાબોલિઝમ, એમની ચયાપચયની ક્રિયાને ડિસ્ટર્બ કરી રહી છે, જેના કારણે બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ ઘણું વધી ગયું છે અને બાળકોમાં પણ ડાયાબિટીસ જેવા કેસો ઘણા બધા વધી રહ્યા છે. તો આ બહુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે આજે આ ભેળસેળના કારણે. ઓકે સર. નિકિતાબેન, આપની પાસેથી હવે જાણવું, સમજવું છે. જો સામાન્ય રીતે આપણે સરે કહ્યું એ વાસ્તવિકતા છે અને આપણે લોકો ક્યાંક શોધતા રહી જઈએ છીએ કે પહેલા તો આટલી બધી બીમારી નહોતી આવતી, હવે 5મા ધોરણમાં, 8મા ધોરણમાં ભણતા બાળક ક્યારે ઢળી પડે છે, ક્યારે હાર્ટ એટેક આવે છે, એને લગતી બીમારીઓ થઈ જાય છે, આપણને નથી ખબર. ઓબેસિટી, મેદસ્વીતાની જે વાત કરી એ પણ પ્રમાણમાં આટલું બધું વધી રહ્યું છે. એટલે આપણે પેરેન્ટ્સ તરીકે એ બધું શોધતા રહી ગયા કે બાળકને આટલી બધી બીમારી ક્યાંથી થઈ ગઈ. પણ સાથે બીજા પાસા પર જો આપણે કે આપણે આપણા બાળકને શું આપી રહ્યા છે. કોલ્ડ ડ્રિંક્સ તો એટલું આપી રહ્યા છે, આવા ફૂડ પેકેટ્સ તો પણ એટલું આપી રહ્યા છે, પરંતુ એની પાછળ એમાં શું મિલાવટ કરવામાં, હવે કપડાની ડાય એ બાળકના પેટમાં જશે તો એની શું હાલત થવાની છે. એટલે બાળકને શું ખવડાવવું જોઈએ અને સામે આ કેટલું હાનિકારક છે? હું એટલું કહીશ કે ઘરેથી જ આપણું બાળક મોટું થાય છે, ઉછરે છે. પેરેન્ટ્સે વધારે ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણા બાળકને શું આપી રહ્યા છીએ. નોર્મલી ક્યાંય બી બહાર જવાનું હોય તો મમ્મીએ કે ના બનાવવું પડે, એટલે ઇઝીલી પેકેટ્સ આપી દે,
કોલ્ડ ડ્રિંક્સ આપી દે કે ભાઈ ઘરે મારે ઇઝી થઈ જશે, પણ ઘરેથી જો પ્રોપર ફૂડ આપવામાં આવે, ફ્રૂટ્સ છે કે ઘરે આપણે ડ્રાય ફ્રૂટ્સ છે, કોઈ પ્રોટીન બાર ઘરે બનાવી શકીએ એવું હેલ્ધી ફૂડ જો બાળકને ઘરેથી જ ટ્રાય આપીએ કે જન્મથી જ એને પ્રોપર ન્યુટ્રિશન આપીએ છીએ તો બાળક એની તરફ જ આકર્ષાય છે, એને બીજી કોઈ વસ્તુની ખ્યાલ જ નથી આવતો. એટલે મારું સજેશન એ રહેશે કે ઘરેથી આપણે પ્રોપર ન્યુટ્રિશન આપવું જોઈએ, પેરેન્ટ્સે એના માટે અવેર થવું જોઈએ. ઓકે ડોક્ટર ગુંજીત, ફરી એકવાર આપની પાસે મારે એક વસ્તુ આપની પાસેથી જાણવી છે કે એક બાળક આપણે કોલ્ડ ડ્રિંક્સ આપી દઈએ છીએ એને, એટલે એની હાલત શું થાય છે? એ મેદસ્વીતા, હાર્ટ એટેક ને લગતી કોઈ પણ સમસ્યા હોય એટલે બહુ જ ગંભીર સ્થિતિમાં આપણે આપણા બાળકને લાવીને મૂકી દઈએ છીએ. ડબ્બાની વાત આવી તો કોઈ પણ બહારથી લાવેલું ફૂડ પેકેટ્સ કે જે સવારમાં 7 વાગે ક્યાં ઉઠીને આ બધી વસ્તુ બનાવવા બેસવાના છે, એટલે ડબ્બામાં શું આપીએ છીએ, લંચ બોક્સમાં શું આપીએ છીએ, એ પણ એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સાથે બીજો સવાલ એ પણ પૂછવો છે કે કપડાની ડાય જ્યારે બાળકના પેટમાં જાય છે, બાળકને કશું નથી ખબર સર, એને ખાલી ટેસ્ટ થી મતલબ છે, એને રંગબેરંગીન બહારનું જે આખું રેપર છે એનાથી મતલબ છે, એડવર્ટાઇઝ થી મતલબ છે, એને નથી ખબર, અને આપણે એને આપી રહ્યા છે. તો આ કપડાની ડાય એના પેટમાં જઈને શું કરશે, શું હાલત કરશે? તો એક તો નાસ્તામાં શું આપવું જોઈએ એનો એક સરસ ફોર્મ્યુલા જણાવું છે, બધા પેરેન્ટ્સે ખાસ કરીને આ યાદ રાખી લેજો. હેલ્થ ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રિશન ડિવાઇડેડ બાય કેલરી. કોઈ પણ વસ્તુ એવી આપીશું જેમાં કેલરી વધારે હશે, ન્યુટ્રિશન ઓછું હશે, તો ઓલવેઝ બાળકની હેલ્થ ડાઉન જશે. કોઈ પણ વસ્તુ એવી આપીશું કે જેમાં ન્યુટ્રિશન વધારે હશે, કેલરી ઓછી હશે, તો ઓલવેઝ હેલ્થ સારી જશે. તો મેક શ્યોર કે નાસ્તો જે હોય એમાં ઘરે બનાવેલો હોય, જેમાં પ્રોટીન વધારે હોય એવો આપીએ, નહીં કે ખાખરા, મમરા, બિસ્કિટ, ટોસ્ટ બિસ્કિટ, ચવાણું, નમકીન, ગાંઠિયા કે પેકેટ ફૂડ. બીજી વસ્તુ કે જે ડાય પેટમાં જઈ રહી છે એનાથી બીજી સૌથી મોટી આડઅસર છે કે બાળકોના બ્રેન ઉપર એની અસર થઈ રહી છે. અને તમે જોજો કે આજકાલના બાળકોમાં કોન્સન્ટ્રેશન, ફોકસ બહુ જ ડ્રાસ્ટિકલી ઘટી રહ્યું છે. જ્યારે આજથી 10-15 વર્ષ પહેલા 1 કે 2 કલાક બાળકને એક જગ્યાએ બેસતા જોયો છે, આજનો બાળક કદાચ 2 કલાક એક સાથે બેસી નહીં શકે એટલા કોન્સન્ટ્રેશન, ફોકસ સાથે. તો એની અસર એના સ્ટડી ઉપર, એના કેરિયર ઉપર પણ પડી રહી છે. તો આ બહુ જ ગંભીર મુદ્દો છે અને ચોક્કસ જે લોકો આમાં સંડોવાયેલા છે એને આકરામાં આકરી સજા આપવી જોઈએ. આ દેશના ભવિષ્ય સાથે આપણે ખિલવાડ કરી રહ્યા છીએ. નિકિતાબેન, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યારના બાળકો જે સવારે સ્કૂલથી ટ્યુશનથી એક્સ્ટ્રા જે બધા ક્લાસીસ આપણે એને કરાવીએ છીએ, ડાન્સ હોય, કરાટે હોય, કોઈ પણ ક્લાસીસ, એટલે સવારથી લઈ સાંજ સુધી એ બાળક નકરો કામ અથવા તો સ્ટ્રેસમાં, એ કમ્પેરિઝનમાં બાળક હોય છે, એના મગજ પર પણ કેટલીક અસર પડતી હોય છે. તો શારીરિક રીતે ફિટ આપણે બહારથી ફિટ કેવી રીતે રાખી શકીએ આ ફૂડની સાથે જો એના પર ધ્યાન આપવું હોય તો મેઇનલી પહેલા પેરેન્ટ્સે એક્સરસાઇઝ, હેલ્થ રિલેટેડ અવેર રહેવું જોઈએ કે ડેલી ફેમિલીમાં જેમ આપણે એક પેરેન્ટ્સ તરીકે, એઝ અ ફાધર, એઝ અ મધર, આપણે જો મોબાઈલને સ્ક્રોલિંગ કરીશું તો બાળક આપણને જોઈને મોબાઈલ સ્ક્રોલ કરવાનું છે. પણ આપણે જો ઘરેથી યોગા, જીમ, એક્સરસાઇઝ કંઈ બી કરીશું, ઘરે કરીએ, એવું જરૂરી નથી કે બહાર જવું, તો બાળક આપણને જોઈને જે બધું શીખતું હોય છે. તો આપણે એ રીતે જો ઘરે કરીશું ટ્રાય, તો બાળક બી આપણી સાથે સાથે નાનપણથી શરૂ કરશે. એ રીતે આપણે એક્સરસાઇઝની આદત પાડીએ. ઇવન આઉટડોર એક્ટિવિટીઝ પણ બહુ બધી હોય છે કે જ્યારે આપણે નાના હતા ત્યારે કેટલી બધી આઉટડોર એક્ટિવિટીઝ કરતા હતા, પણ અત્યારના બાળકો ખાલી ને ખાલી મોબાઈલમાં બેસી રહે છે. પણ આપણે એઝ અ પેરેન્ટ એ અવેર થવાની જરૂર છે કે આપણે એમની સાથે સાથે કોઈ એક્ટિવિટી કરીએ, જેવી કે આપણે વોક કરવા સાથે જઈ શકીએ તો ફેમિલી ટાઈમ પર સાથે રહે, મોર્નિંગ વોકમાં જઈએ. મેં ઘણા બધા એવા બાળકો જોયા છે કે જેમનું વિટામિન ડી ખૂબ જ ઓછું હોય છે, કારણ કે એ લોકો સનલાઇટ લેતા જ નથી. તો સાથે માતા પિતા અને બાળક ત્રણે જણા જો સાથે મોર્નિંગ વોકમાં જાય તો સનલાઇટ બી મળે, વિટામિન ડી બી સારું રહે અને એક ફેમિલી ટાઈમ પર રહે અને બાળક એનાથી દૂર રહે સ્ક્રીનિંગથી. ઓકે ડોક્ટર ગુંજીત, અત્યારનો સમય મેડમે કહ્યું એ રીતે જો બાળકને ઘણા બધા સોસાયટીમાં ઘણી બધી જગ્યાએ એવું થઈ ગયું છે કે 4 થી 5 યુઝ્યુઅલી આપણે એ રમવાનો સમયગાળો કહીએ, બપોર પછીનો એ સમયગાળો પણ નથી દેખાતા, બાળકો ઘરની બહાર નથી દેખાતા. એ માત્ર 4 દિવાલો પૂરતા જ અંદર જ રહેવું છે, એની જ એક્ટિવિટીઝ કરવી છે. એટલે ક્યાંક એ વસ્તુ પણ એમને હાનિ પહોંચાડી રહ્યું છે. અને બીજી વસ્તુ એક માતા પિતાની વાત આવી, કોઈ પણ વસ્તુ હોય તો અહીંયા પેરેન્ટ્સનો રોલ કેટલો મજબૂત થઈ જાય છે. આવા પેકેટ્સ આપણે આપીએ છીએ, આવું જયારે ખાવાનું આપીએ છીએ, તો એ તરફથી શું ખાસ ધ્યાન રખાવવું જોઈએ? સાથે સ્કૂલ, ટ્યુશન્સ, એ તરફથી શું ખાસ ધ્યાન રખાવવું જોઈએ? તમામ બધી જ બાજુથી. તો બાળકોને એકચ્યુઅલી આ અવેરનેસ છે ને સ્કૂલમાંથી જ આપવી જોઈએ, બચપનથી જ, અને ખબર હોવી જોઈએ ખાસ કરીને કે કઈ વસ્તુ સારી છે, ખરાબ છે. અને ધીરે ધીરે પેરેન્ટ્સને પણ એવી એક્ટિવિટી એવી સ્કૂલમાં કરાવવામાં આવે, એવી એક્સ્ટ્રા એક્ટિવિટી કે જેમાં પેરેન્ટ્સનું પણ ઇન્વોલ્વમેન્ટ હોય અને ધીરે ધીરે ઘરનું કલ્ચર બદલાય.
તો જ આ છે કે લાંબા ગાળે બાળક જ્યારે એનું 12th પતશે કે કોઈ કોલેજમાં આવશે, કેરિયર કરશે તો એની હેલ્થ સારી હશે. તો ઓવરઓલ કલ્ચર પણ તમે જુઓ, અત્યારે જે વેસ્ટર્ન કલ્ચર ફોલો થઈ રહ્યું છે કે બર્થડે પાર્ટી, છાસવારે બહારથી ઓર્ડર કરવાનો ઓનલાઈન એપ્લિકેશનમાંથી, તો એ ઓવરઓલ કલ્ચર બદલવા માટે પેરેન્ટ્સનો જેટલો રોલ છે એટલો ટીચર્સનો અને સ્કૂલનો પણ રોલ છે. ખાલી આપણે નાસ્તાનો ડબ્બો ચેક કરવાથી એ કલ્ચરમાં ફેરફાર નહીં થાય. એની માટે એવી સ્ટ્રિક્ટ રૂલ્સ અને એવા એક્ટિવિટીઝ આપણે ડિઝાઇન કરવી પડે કે જે પેરેન્ટ્સ પણ એન્જોય કરે, બાળક પણ એન્જોય કરે અને ટીચર પણ એન્જોય કરે. તો જ એ ધીરે ધીરે એને એન્જોયમેન્ટ વાળી બનાવવી પડશે અને એમાં ફન થોડું એડ કરીને આપણે એનું કલ્ચરને ધીરે ધીરે બદલી શકીશું. ઓકે, જો લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાની એ બાળકની વાત હોય તો સર કેવી રીતે પોસિબલ બને? કારણ કે અત્યારે તો માતા પિતા બંને જોબ કરતા હોય છે, તો આ ભાગદોડ ભરી જિંદગીમાં જો બહુ ઇઝી વે તમારા તરફથી તમે અમારા દર્શક મિત્રોને એક સજેશન આપવા માંગતા હોય કે આવી રીતે બાળકોને સાચવી શકીએ અથવા તો આપણે એને બચાવી શકીએ. સર, એક વાત એ પણ કરવી છે કે જો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે દૂધ નકલી, પનીર નકલી, ઘી નકલી, આ બધી વસ્તુ આપણે હેલ્ધી સમજીને આપણા બાળકોને આપીએ છીએ કે ચલો થોડુંક તો સારી વસ્તુ આપણે આપી શકીશું. બધી વસ્તુ નકલી આવી રહી છે, તો છેલ્લે બાળકોને ખવડાવવું શું? બાળકોને બને ત્યાં સુધી ઘરમાં જે બનેલી વસ્તુ છે જેમાં ન્યુટ્રિશન વધારે હોય અને બને ત્યાં સુધી પેકેટવાળા ફૂડો છે કે ખાખરા, મમરા, બિસ્કિટ, ટોસ્ટ બિસ્કિટ જે બધું કીધું કે છાસવારે ચોકલેટ્સ આપણે ખાતા હોઈએ અથવા અવારનવાર જે બહાર ફ્રિકવન્ટલી જતા હોઈએ. હવે બાળકોનું પોતાનું બી એવું ગ્રુપ બની ગયું છે કે એ લોકો રેગ્યુલર આઉટિંગ કરતા હોય છે. તો આ બધામાં થોડું પેરેન્ટ્સનું ઇન્વોલ્વ થાય. આપણે બ્રેક નથી મારવાની, એને ક્યાંય રિસ્ટ્રિક્શન નથી કરવાનું, પણ એને ક્યાંય સારી જગ્યાએ ડાયવર્ટ કોઈ સારી એવી કોમ્યુનિટીમાં જોડી શકીએ કે જ્યાં હેલ્ધી આદત બાળકો પણ કરતા હોય. તો એનાથી ધીરે ધીરે ફરક પડશે એમાં, અને એમાં પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ અને ટીચર્સનું, સ્કૂલનું ઇન્વોલ્વમેન્ટ બહુ જ જરૂરી છે. ત્રણેય જણા ભેગા મળશે તો જ આ સોલ્યુશન એનું છે. બાકી કોઈ બધા એકબીજાને બ્લેમ કરશે કે સ્કૂલમાં એજ્યુકેશન આપે કે પેરેન્ટ્સ કરે તો એ પોસિબલ નથી. ઓકે સર. નિકિતાબેન, ડોક્ટર ગુંજીત, આ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ અને અમારા દર્શક મિત્રો સુધી આ તમામ વાતો પહોંચાડવા બદલ. તો વાત અહીંયા બાળકોના સ્વસ્થની છે, સાથે સાથે એ સ્વસ્થ બાળક હશે અને જો આ પ્રકારની વસ્તુઓ પીરસતા રહેશું તો આવનારી આખી પેઢી, એમનું સ્વાસ્થ્ય અને એમના ભવિષ્યને લઈને આપણે બહુ મોટો સવાલ સર્જી દઈશું. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.